અત્યારે શીલા સમુદ્ર ઉપર કેમ્પસાઇટ છે, સૌથી સારી કેમ્પસાઇટ એટલા માટે કે ચારે બાજુ આ તમે જોઈ શકો છો નંદાકુંટી, આ અમારા કિચન સ્ટાફનો ટેન્ટ, આ અમારા ગાઈડ, અરે આનંદ જરા ઈશ્વર દેખો, અમારા ગાઈડ આનંદ, અમારો ગાઈડ, આ આપણો પ્રિય મેહુલ, કિચન સ્ટાફ કિચનમાં કામ કરી રહ્યો છે, અત્યારે એ લોકોનું કામ ચાલુ છે. અત્યારે અમે જ્યાં છીએ શીલા સમુદ્ર, આ અમારા ટેન્ટ્સ લાગેલા છે. આ આખી એક મોટી શીલા છે, અહીંયા આખો શીલાનો જ સમુદ્ર છે એટલે જ શીલા સમુદ્ર એવું નામ આપ્યું છે. આ અમારા ટેન્ટ્સ છે જ્યાં અમે રાત વિતાવી, ઠંડી આખી ઘાટી. આ મેં જે તમને કહ્યું એ નંદાકુંટી, અત્યારે જેના ઉપર બરફ અને તડકો આવી રહ્યો છે, આ નંદાકુંટી. આ બરાબર અમારા ટેન્ટથી સામે, આ અમારા ટેન્ટ્સ. આ નંદાકુંટીમાંથી બરફની નદી એટલે કાયદેસર બરફ જ, અને પછી એ પાણીમાં પરિવર્તિત થાય. આની ઉપર વાદળમાં ઢંકાયેલું છે, અહીંયા થોડો દેખાય છે, લો અહીંયા થોડો દેખાય છે. આ ત્રિશુલ, આ આખો ત્રિશુલ છે. અહીંયા અત્યારે વાદળ છે, અમને આમાં આટલા દિવસથી આ વાદળ હેરાન કરે છે. આ આખું તમે જોઈ શકો છો, આ આખો એ શિલાનો, અહીંયા બધે બરફ જ હોય છે. અત્યારે અમે 13,000 ફૂટ હોય, લગભગ 13,500 ફૂટ છીએ. આ ગ્લેશિયર, અમારી આ જે કેમ્પસાઇટ છે, આ જે કેમ્પસાઇટ, ત્યાંથી ચાલીને જો તમે જાઓ તો અડધો કલાકના રસ્તે આ બરફ એટલે ગ્લેશિયર. આ ઉપર પણ બધે જ બરફ, એટલે ચારે બાજુ. એટલે જ આ કેમ્પસાઇટ ધ બેસ્ટ માની એક કેમ્પસાઇટ છે. અમે જ્યાં ટેન્ટ નાખ્યા છે ત્યાં ઘાસ છે. હમણાં જ થોડી વાર પહેલા ઘર લાવેલા આ શીલા સમુદ્ર.